જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? અત્યારે આપણે શ્રી કૃષ્ણ વાણી એટલે કે ગીતાજીનું ગુજરાતીમાં અનુવાદ કરી રહ્યા છીએ. તો ચાલો શરૂ કરીએ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 11 વિશ્વરૂપ દર્શન યોગ. જો સહસ્ત્ર સૂર્યો એક જ સમયે એક સાથે આકાશમાં ઉદય પામે તો પણ તેમનું તેજ એ મહા સ્વરૂપના તેજની સમાનતા કરી શકે એમ નથી. ત્યાં અર્જુન દેવોના પણ દેવ ભગવાનના દેહમાં એક સાથે સ્થિત સમગ્ર બ્રહ્માંડની સંપૂર્ણતાને જોઈ શક્યો. પશ્ચાત આશ્ચર્યચકિત થયેલા અને રોમાંચથી જેના રૂવાડા ઊભા થઈ ગયા હતા એવા અર્જુને પરમેશ્વરને બે હાથ જોડીને શિર નમાવીને પ્રણામ કર્યા તથા તેમની આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યો. અર્જુને કહ્યું, હે શ્રી કૃષ્ણ, હું આપના શરીરમાં સર્વ દેવોને તથા ભિન્ન જીવોના સમુદાયોને જોઉં છું. હું કમળ પુષ્પ પર બિરાજમાન બ્રહ્માને જોઉં છું. હું ભગવાન શિવજીને, સર્વ ઋષિ મુનિઓને તથા દિવ્ય સર્પોને જોઉં છું. હે જગન્નાથ, હે વિશ્વેશ્વર, હું અસંખ્ય ભુજાઓ, ઉદરો, મુખો તથા નેત્રો સહિત આપના અનંત રૂપોને જોઉં છું, જે સર્વ દિશાઓમાં વ્યાપ્ત છે. હું આપમાં કોઈ આદિ, મધ્ય અને અંતને જોતો નથી. અનેક મુકુટોથી અલંકૃત તથા ગદા અને ચક્રથી સજ્જ તેજના ધામ સમાન સર્વત્ર દૈદીપ્યમાન આપના સ્વરૂપમાં હું દર્શન કરું છું. આપના અગ્નિ સમાન પ્રજ્વલિત તેજનું દર્શન કરવું અતિ દુષ્કર છે, જે સૂર્યના પ્રકાશ સમાન સર્વ દિશાઓમાં વ્યાપી રહ્યું છે. હું આપને પરમ અવિનાશી તરીકે ઓળખું છું તથા આપ જ શાસ્ત્રો દ્વારા વિદિત પરમ સત્ય છો. આપ સર્વ સર્જનનો આધાર છો. આપ સનાતન ધર્મના શાશ્વત રક્ષક છો, તેમજ આપ શાશ્વત દિવ્ય પુરુષોત્તમ છો. આપ આદિ, મધ્ય અથવા અંતથી રહિત છો. આપની શક્તિની કોઈ સીમા નથી. આપની ભુજાઓ અનંત છે. સૂર્ય તથા ચંદ્ર આપના નેત્રો સમાન છે અને અગ્નિ આપના મુખ સમાન છે. હું આપના સ્વયંના તેજથી સમગ્ર બ્રહ્માંડને તપતું જોઈ રહ્યો છું. સ્વર્ગ અને પૃથ્વી વચ્ચેનો અવકાશ તથા સર્વ દિશાઓ એકમાત્ર આપનાથી વ્યાપ્ત છે. હે સર્વ જીવોમાં શ્રેષ્ઠતમ, આપના આ અદ્ભુત અને ભયાનક સ્વરૂપને જોઈને હું ત્રણેય લોકોને ભયથી કાપતો જોઉં છું. સર્વ સ્વર્ગીય દેવતાઓ આપનામાં પ્રવેશ કરીને આપનું શરણ ગ્રહણ કરી રહ્યા છે. કેટલાક ભયથી બે હાથ જોડીને આપની પ્રશંસા કરી રહ્યા છે. મહર્ષિઓ તથા સિદ્ધજનો માંગલિક મંત્રો તથા અનેક પ્રાર્થનાઓ દ્વારા આપની સ્તુતિ કરી રહ્યા છે. રુદ્રો, આદિત્યો, વસુઓ, સાધ્યો, વિશ્વદેવો, અશ્વિની કુમારો, મરુતો, પિતૃઓ, ગંધર્વો, યક્ષો, અસુરો તથા સિદ્ધો આ સર્વ આપનું વિસ્મિત થઈને દર્શન કરી રહ્યા છે. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.